ખાસ કરીને આપણે ટેકનિકલ ઇનપુટ અને સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ જે એનાલિસિસ કર્યું, ડેટા એનાલિસિસ, એના ઉપરથી અમને 6000થી વધુ એવા કોઈ ઇન્ડિયન મોબાઈલ નંબર્સ મળ્યા છે જે બાંગ્લાદેશના નાગરિકો સાથે બાંગ્લાદેશમાં એ કમ્યુનિકેશન થાય છે. એ પ્રાથમિક માહિતી લઈ અને ડેટા એનાલિસિસ કરી અને એને પૂછપરછ જે શંકાસ્પદ ઇસમો દરેક જિલ્લા શહેરનો અલગ અલગ કરી અને અલગ અલગ ડિસ્ટ્રિક્ટ અને શહેર યુનિટ્સને આપવામાં આવેલી છે એને વેરીફાઈ કરવા માટે. અને ટેકનિકલ એનાલિસિસ વેરીફાઈ કર્યા પછી કુલ 6200 જેટલાથી વધારે શંકાસ્પદ એવા નંબર્સ હતા. એના ઉપરથી અમે દરેક યુનિટથી વેરીફાઈ કરવામાં આવેલું છે અને એના આધારે આપણે કુલ 700થી વધુ એ લોકોને પૂછપરછ અત્યારે ચાલુ છે અને 362 જેટલા ગેરકાયદેસર જે બાંગ્લાદેશી અહીંયા વસાવટ કરતા હતા ગુજરાત રાજ્યમાં એ લોકોને ડિટેન કરવામાં આવેલું છે. 780થી વધારે લોકોની તપાસ હજી ચાલી રહી છે. મોડી રાત સુધી આ તપાસ ચાલુ રહેશે અને બાકી આખા રાજ્યમાં ચારેય દિશાઓમાં હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી બી લોકલ યુનિટ્સ દ્વારા ખૂબ જ અદ્ભુત કામગીરી કરવામાં આવી છે. એક જ રાતમાં આટલા મોટા પ્રમાણમાં બાંગ્લાદેશીઓને પકડવામાં ગુજરાત પોલીસની આ ઐતિહાસિક સફળતા છે અને આ સફળતા માટે હું ગુજરાત પોલીસના તમામ યુનિટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. 362 બાંગ્લાદેશીઓને પકડવામાં તો આવ્યા, પરંતુ પોલીસની બીજી યુનિટ દ્વારા આ લોકોને ઘર આપવાવાળા લોકો, આ લોકોને નોકરી આપવાવાળા લોકો, આ સૌ લોકોને અહીંયા કોણ રાખતું હતું તેની બી તપાસની કામગીરી આગળ ચાલી રહી છે. જેમ કે આપણે પહેલાથી જ કહ્યું છે કે કોઈ બી પ્રકારના ડોક્યુમેન્ટ્સ લીધા વગર આવા અવૈધ લોકોને જે કોઈ લોકો આશરો આપશે તેની ઉપર બી ગુનાઓ દાખલ કરવામાં આવશે અને આ વખતે આ સંપૂર્ણ તપાસ બી આગળ વધી રહી છે. જે ઇન્ડસ્ટ્રીઝે આ લોકોને નોકરી આપી હશે અને પોલીસની અંદર એમના વેરિફિકેશન માટે ડોક્યુમેન્ટ્સ નહીં મોકલ્યા હશે તેમની ઉપર બી કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઓપરેશન એ આવનારા દિવસોમાં બી રાજ્યના તમામ ક્ષેત્રોની અંદર ચાલશે, તમામ દિશાઓમાં ચાલશે. આ ઓપરેશન એટલી સારી રીતે પ્લાન કરવામાં આવ્યું હતું કે શહેરોમાં જ્યારે રેડ ચાલુ થાય તેની સાથે સાથે જ બસ સ્ટેશનો, હાઈવે અને રેલવે સ્ટેશન પર બી નાકાબંધી સાથે જ ચાલુ કરવામાં આવે. આપ સૌને જાણીને આનંદ થશે કે કુલ મલાવીને આખી રેડ દરમિયાન રેડ ચાલુ થતાની સાથે જ આ નાકાબંધી કરવામાં આવી તો રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને જિલ્લા અને હાઈવે પરની નાકેબંધીના માધ્યમથી 18 લોકો જે ભાગવાની કોશિશ કરતા હતા તેમને બી પકડવાની સફળતા આ વખતે આપણે લોકોને ધ્યાનમાં આવી છે. સાથે સાથે અનેક કિસ્સાઓમાં એવી બી જાણકારી મળી છે, કોઈકને 2-4 વર્ષ પહેલા, કોઈકને એનાથી બી વધુ સમય પહેલા બાંગ્લાદેશ ભારત બોર્ડરના બંગાળના ગામડાઓમાંથી, બંગાળના અલગ અલગ ક્ષેત્રોમાંથી આ સૌ લોકોએ આધાર કાર્ડ બનાવવામાં કે ત્યાંના લોકલ ડોક્યુમેન્ટ્સ બનાવવામાં, લોકલ ડોક્યુમેન્ટ્સના આધારે બીજા આધાર કાર્ડ બનાવવામાં એમને સફળતા પ્રાપ્ત કરી હતી. હું આભાર માનું છું ભારત સરકારનો, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો, આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનો, કે જેમને
આ બાબતે ગંભીરતાપૂર્વક દેશભરમાં અવૈધ રીતે જે લોકો ભારતમાં રહેતા હોય એવા બાંગ્લાદેશીઓ પર કડક પગલાં ભરવા માટે જે કાર્ય ચાલુ કરવામાં આવ્યું, અને સાથે સાથે આવનારા દિવસોમાં બંગાળની બોર્ડર પર જે પ્રકારે બીએસએફની ફેન્સિંગની કામ ચાલુ કરવા માટે બંગાળની નવી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે જગ્યા આપવામાં આવી છે, તેને જોઈને હું 100% માનું છું કે આવનારા વર્ષોમાં આવા બાંગ્લાદેશીઓ જે અંદર ઘૂસવામાં સફળતા પ્રાપ્ત થઈ હશે તેને ભવિષ્યની અંદર ફરી આ રીતે ભારતમાં ઘૂસવાનો ક્યારે બી મોકો નહીં મળશે, તેવું બી હું 100% માનું છું. એક બાંગ્લાદેશીઓને ગુજરાતના ખૂણે ખૂણેથી શોધીને ફરી તેમના દેશ મોકલવાનું કાર્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ગુજરાત પોલીસ આ કામગીરી આગળ વધારી રહી છે. આ ઓપરેશન ત્યારથી ચાલુ છે ને આજે બી ચાલુ જ છે, અને ભવિષ્યમાં જ્યાર સુધી ગુજરાતના કોઈ બી ખૂણામાં એક બી બાંગ્લાદેશી ટક્યો હશે ત્યાર તક આપણું આ ઓપરેશન ચાલુ રહેશે.